Assalamu alaikum, good evening, namaste, adab. We are very happy and privileged to have some very distinguished guests in our Biba studio. This is Imtiaz Patel Variawala here. Today, the highlight is going to be, of course, our distinguished guest all the way from India, very honorable Sarpanch Sri of one of the largest village in Karjan Taluka, who is coming up as a kind of role model for other villages, which is Walan village. તો સરપંચ શ્રી સિરાજભાઈ આપનું બીબસ સ્ટુડિયોની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે. Along with we have got guest here Sabibhai Dudhara, who is the acting chair of Walan Progressive Youth Forum. બહુ જબરજસ્ત આગેવાની અત્યારે કરી રહ્યા છે આપણા સામાજિક સેવાઓની અને રાજકીય સેવાઓની. ઇકબાલભાઈ ઇઝ દેર ઇન ધી ઓડિયન્સ. વી હેવ ગોટ શફી પટેલ ઓફ ટંકારિયા, જેમને અમે મોટા પટેલ કહીએ છીએ. વર્લ્ડ ભરૂચવાળા ફેડરેશનના ટ્રસ્ટી અને સલાહકાર અને એલડેલી પ્રોજેક્ટ્સના લીડ દિલાવર માજી પટેલ. ઓફકોર્સ અમારા ગેસ્ટ સલીમભાઈ ઇટોવાલા ભરૂચથી બેઠેલા છે. દિલાવરભાઈ દસાનવાલા નીઝ નો ઇન્ટ્રોડક્શન વોટ્સો એવર. ઇકબાલ સાહેબ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયા છે. મૌલાના મોહમ્મદ ટેલર સિરપોનવી. ઓફકોર્સ સલીમભાઈ દરવેશ બેઠેલા છે અને બી બઝના ફાઉન્ડર સીઈઓ અને હોટ પ્રિન્ટના માલિક ફારૂકભાઈ, અને અમારી ટેકનિકલ ટીમના આસિસ્ટન્ટ અને યંગ પ્રેઝન્ટર તંઝીલા ઇઝ ધેર, એન્ડ ઓફકોર્સ સદરભાઈ ઇઝ બિહાઇન્ડ ધ કેમેરા. તો સરપંચ સાહેબ આપનું અને ઓફકોર્સ ઓઝીભાઈ વિચ ઇઝ પેલું કહે છે કે બહુ નજીક હોય ને એની અમુક વખતે નોંધ ના લેવાય, કારણ કે એ માણસ દિલથી બહુ નજીક હોય, એટલે પરિચય એનો આપવાનો હોય કે જે દિલથી દૂર હોય. ઓઝીભાઈ બહુ દિલથી નજીક છે, એટલે એમનો પરિચય આપું ના આપું એમનું રિફ્લેક્શન તમને મારી શબ્દોની અંદર ને ચહેરા પર જોઈ શકો છો કે હી ઇઝ ઓલ્સો વેરી ક્લોઝ ટુ મી. સો ઓનરેબલ ચેર ઓફ વર્લ્ડ ભરૂચવાળા ફેડરેશન એન્ડ એન્ટરપ્રેન્યોર ઓઝીભાઈ 3D નીડ્સ નો ઇન્ટ્રોડક્શન વોટ્સએવર. તો આપણે સરપંચજી તમારું સ્વાગત છે. અને આપને જોઈને મને એક બહુ સરસ પેલી પંક્તિ યાદ આવે છે જે દિલીપ ચાવડા સાહેબની છે. બહુ મોટા હિન્દી કવિતાના એ કવિ હતા, ગઝલકાર હતા, કે વાદોं में थोड़ी कच्ची लगती है, वादों में थोड़ी कच्ची लगती है, पर आकर खुशी जब मिलती है तो अच्छी लगती है, पर आकर जब खुशी मिलती है तो अच्छी लगती है, तेरे होने से बसती लगती है. આ વલણ ગામને આ શેર મતલબ કે ફિટ થયો છે કે તેરે હોને से बसती लगती है, वरना कभी कभी डूबी सी कश्ती लगती है. તો વલણ ગામને આજે જે દિશાએ લઈ જઈ રહ્યા છે, તો સરપંચજી આપનું સ્વાગત છે. ટૂંકમાં સરપંચજી અમને કહો કે તમારું જન્મ કઈ થયો, તમારી બચપનની અમુક વાતો અમને કરો, તમારા પરિવારની વાતો કરો પ્લીઝ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. સૌપ્રથમ તો મારો જન્મ વલણમાં જ થયેલો છે અને વલણમાં લાલ બજાર કરીને એક એરિયો છે અને એ ફળિયાનું નામ પણ પૂરા સ્ટ્રીટ છે. ક્યાં વાત છે. જે મારું સરનેમ છે, કારણ કે અહીંયા તકરીબન ઓછામાં ઓછા 8 થી 10 મકાન અમારી ફેમિલીના જ છે અને ત્યાં મારો જન્મ થયેલો છે. મારા ફાધરનું નામ આદમ છે, મારા ગ્રાન્ડફાધરનું નામ વલી છે અને મારું સરનામ પૂરા છે. લાલ બજારમાં જ મારો જન્મ થયેલો છે. માશાલ્લાહ. અને ગઈકાલે જે ડોક્યુમેન્ટરી આપણે જોઈ, જે વલણના યુવાનોએ બનાવેલી છે, અને તમે એના પર બહુ ધ્યાન આપીને બહુ સરસ ડોક્યુમેન્ટરી બનાવી, તો અમને એટલું જોવાનું મળ્યું કે તમારો પરિવાર જે છે ખાસ કરીને એ સામાજિક અને રાજકીય ક્ષેત્રે વર્ષોથી દર પેઢીથી એ વસ્તુ તમને મળી આવેલી છે. તમારા મોટા ભાઈ પણ સરપંચ હતા? જી જી. અસલ મેં મારો પરિવાર રિયલી મેં જ્યારે દેશ આઝાદ થયો ને ત્યારે ગામના પહેલા મુટવલ્લી મારા દાદાના બ્રધર હતા, જેનું નામ અહમદ સુલેમાનપુરા હતા. મારા દાદાનું નામ વલી સુલેમાનપુરા, અને તેના એક જ ઓલાદ હતી જેનું નામ આદમ હતું, અને આદમના અમે 7 છોકરા. અને 7 મારી 5મા નંબરનો હું છે, મારું નામ સિરાજ આદમપુરા છે. અને મારી પહેલા વલણનું નેતૃત્વ મારા બ્રધર ઉમરજી આદમપુરા, જે 2008 થી 2013, અને એ પહેલા 1988 થી 1993 સુધી ડેપ્યુટી સરપંચ રહેલા. એટલે અલ્હમ્દુલિલ્લાહ ખાનદાની મતલબ કે વંશ પરંપરાગત નેટવર્ક ગામનું સંભાળેલું છે. એ વિરાસત તમને મળી છે. માશાલ્લાહ માશાલ્લાહ. તો સિરાજ સાહેબ, કયા પોઈન્ટ પર તમને એવું લાગ્યું કે તમારે હવે સામાજિક સેવાઓની અંદર, રાજકીય સેવાઓની અંદર ડાયરેક્ટ ભાગ લેવો છે? કયા પોઈન્ટ પર તમને લાગ્યું? 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા? અને એ ફિલિંગ્સ કેમ તમારી અંદર એ ઉજાગર થઈ? એકચ્યુઅલી મારો બ્રધર જ્યારે 2014માં એક્સપાયર થઈ ગયા, ત્યાર પછી પહેલેથી હું પોલિટિક્સમાં તો હતો જ ના, મારા બ્રધર જ હતા પોલિટિક્સમાં, અને એમની અમુક મિટિંગોમાં આપણે જતા હતા એમના પોલિટિક્સના અંદર.
એ જ્યારે એક્સપાયર થઈ ગયા 2014માં, ત્યાર પછી અમે બહુ નર્વસ થઈ ગયા હતા અને પોલિટિક્સથી બહુ છેડા થઈ ગયા હતા. તકરીબન 12 વર્ષ સુધી પોલિટિક્સની કોઈ, ન તો કોંગ્રેસમાં, ન તો ભાજપમાં, ન તો ગામની કોઈ લોકલ પોલિટિક્સમાં અમે મતલબ કે ઇન્ટરફેર નથી થયા. અને ત્યાર પછી ગામની હાલત એવી થઈ, ગામનું પોઝિશન એ પોઝિશન પર આવી ગયું કે એક આદિવાસી સીટ આવી અને ત્યાં રમણ વસાવા કરીને સરપંચ બન્યા. અલ્હમ્દુલિલ્લાહ એના સારા કામો કર્યા 5 વર્ષ. પણ જે કામો થવા જોઈતા હતા, જે સિસ્ટમથી કામો થવા જોઈતા હતા, એમાં એ ભાઈ થોડા એકલા પડી ગયા. કારણ કે અમુક ટાઈમ એવો હોય ને કે સરપંચથી અમુક મેમ્બરો વિરોધ હોય ને એને સપોર્ટ ના કરે, તો આપણે એમને કીધું એમ કે સભીભાઈ કે એકલો સરપંચ શું કરે. ઉસ્માન નોરી સાહેબે કીધું હતું હમણાં નીચે, એકલો સરપંચ શું કરે, એની સાથે બધી મીટિંગ, આખી ટીમ તો હોવી જોઈએ ને. એ ભાઈ એકલા પડી ગયા, કોઈ સંજોગો કારણ ખબર નહીં એમને ટીમમાં શું ભેદભાવ હશે ને. તો પછી એક ગામનું જો એવો વિકાસ ના થયો, ગામ વધારે પડતું ગંદકીના ઉપર આવી ગયું. અને ત્યાર પછી ગામનું જે યંગ જનરેશન છે, એ યંગ જનરેશન છેલ્લા 2 વર્ષથી, મતલબ કે હું જીતો ને 1 વર્ષ થયું, એ અગાઉ 2 વર્ષ પહેલા યંગ જનરેશન વારંવાર મને મતલબ કે મારી પાસે આવીને રિક્વેસ્ટ કરે કે કાકા તમે ઉભા રહો. કારણ કે મારો લકબ કાકાનો છે ગામમાં, સિરાજ કાકા. સિરાજ મારાથી મોટી ઉંમરના સિરાજ કાકા કે, એટલે કે કાકા તમે ઇન્ટરેસ્ટ લો, એમાં ઇન્ટરેસ્ટ લો. તો હું એમને નકારા કર્યો. જ્યારે ઇલેક્શન નજદીક આવ્યું ત્યારે ફરી પાછા એ લોકો આવ્યા, ગામના 2-5 વડીલો આવ્યા. અલ્હમ્દુલિલ્લાહ ત્યારે હયાત નથી, અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા. એ લોકોએ પછી મને એમના ઘરે બોલાવીને કીધું કે ના, હવે ટાઈમ આવી ગયો આ ગામને કંટ્રોલ કરવાનો, તારા સિવાય બીજો કોઈ વ્યક્તિ અમને દેખાતો નથી. એટલે મજબૂરી થઈને મારે ઇલેક્શનમાં ઝંપલાવવું પડ્યું. આ હકીકત છે કે ગામની અંદર કોઈ નેતૃત્વ કરવાવાળો વ્યવસ્થિત માણસ ગામને લાગતો હતો ના. અટા તો બધા બહુ, ફોર્મ તો તકરીબન મારી સામે બીજા 3 જોડે ભર્યા, પણ ગામે મને ચોઈસ કર્યો અને અલ્હમ્દુલિલ્લાહ એ ચોઈસ આજે તમારી સમક્ષ છે. માશાલ્લાહ. સરપંચજી, કારણ કે તમારો જે કનેક્શન જે છે, તમારી જે કનેક્ટિવિટી છે, તે ડાયરેક્ટ રાજકારણ સાથે છે. અને અહીંયા પણ અમુક લોકો સમાજ સેવામાં છે, અમુક લોકો રાજકારણમાં છે. આઈ એમ ઓલ્સો અટેચ વિથ વન ઓફ ધ મેઇન સ્ટ્રીમ બ્રિટિશ પોલિટિક્સ. આઈ એમ ઓલ્સો વેરી એક્ટિવ વેન આઈ ગો ટુ ઇન્ડિયા વેન ઇટ કમ્સ ટુ પોલિટિકલ એક્ટિવિટીઝ. વલણ ગામ વિશે તો આપણે ઘણી બધી વાતો સાંભળી. ગઈકાલના ઇવેન્ટમાં ડોક્યુમેન્ટરી જોઈ, તમે માશાલ્લાહ જ્યારના આવેલા છો, તો વલણ જેટલો મોટો પ્રોગ્રામ કરેલો છે. એટલે આ બી બઝના જે વ્યુઅર્સ જે છે, લોકલ ટુ ગ્લોબલ, એમની સામે આ એક હું તક ઝડપી રહ્યો છું કે રાજકારણને લઈને તમને એવું લાગે છે કે ભારતનું રાજકારણ અત્યારે એક બહુ જ નાજુક દોરમાંથી પસાર થઈ રહ્યું છે. અને નાજુક દોરમાંથી પસાર થયેલું છે, તો એવી હાલતની અંદર ખાસ કરીને જે માઇનોરિટીઝ કમ્યુનિટી છે, અને ખાસ કરીને તમે મુસ્લિમ સમાજ ને બીજા સમાજના પણ આગેવાનો છો, તો માઇનોરિટી કમ્યુનિટી તરીકે અત્યારે જે હાલાત ભારતની અંદર રાજકારણના છે, એમાં કઈ ચિંતા કરવા જેવું ખરું? ફિલહાલ તો મને એવું નથી લાગતું કે એમાં કોઈ ચિંતા કરવા જેવી વાત હોય. કારણ કે હિન્દુસ્તાનમાં કોઈ 1-2 પક્ષ નથી, ઘણા પક્ષો છે. અને મુસ્લિમ કોમ્યુનિટી પાસે કોઈ એવી ચોઈસ નથી કે એક તરફ એનું એ કરે. બધી ઘણા પક્ષો છે, ભાજપ સરકાર છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, સમાજવાદી પાર્ટી છે, ઘણા એવા બધા ઓપ્શનો છે. પણ ગુજરાત એક એવો પોઈન્ટ છે કે જ્યાં અત્યાર સુધી તો 2 જ ઓપ્શન હતા, હવે એક ત્રીજો ઓપ્શન અંદર ઉમેરાયો છે, આમ આદમી પાર્ટી. એટલે મુસ્લિમ કોમ્યુનિટી કેફાઈ જાય એ તો હવે મુસ્લિમ કોમ્યુનિટીના ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, રાઈટ. અને વેરી ક્વિકલી, બિફોર આઈ ઇન્વાઇટ સબ્બી દુધારા ફોર હિઝ કોમેન્ટ્સ, એન્ડ ઇકબાલ સાહેબ પણ છે, અને ઓડિયન્સમાંથી પણ આપણે 1-2 કોમેન્ટ્સ લઈશું. તમને એવું લાગી રહેલું છે કે 1947 પછી આપણે ખાસ કરીને આપણા સમાજનો અભ્યાસ કરીએ અને મુસ્લિમ સમાજનો અભ્યાસ કરીએ, એ પછી હિન્દુસ્તાન હોય યા પછી બ્રિટન હોય યા દુનિયાના ખૂણે ખૂણે, અને ખાસ કરીને ભારતની અંદર 1947 પછી તમને એવું લાગે છે કે રાજકારણ ક્ષેત્રે આપણો સમાજ થોડોક પાછળ રહી ગયો? 100%. કારણ કે 1947માં મુસ્લિમ સમાજ બહુ આગળ હતો. મુસ્લિમ સમાજના ઘણા એવા આગેવાનો હતા કે જેમને મોટી મોટી યુનિવર્સિટીઓ ઊભી થઈ. દેશ આઝાદ થયો ત્યારે મૌલાના અબ્દુલ કલામ આઝાદ, જેને ઘણી મોટી યુનિવર્સિટીઓ, બિલકુલ જે મુસ્લિમ સમાજના સીએમઓ પણ એ સ્વીકાર, બિલકુલ. મૌલાના ઝહર, ઝહર, બિલકુલ બિલકુલ. મોટી મોટી અલીગઢ યુનિવર્સિટી.
આજે કોઈના ઉદાહરણો છે, આજે Yes. કોઈ ઇમારતો સ્થાયી છે Yes. અને ત્યાં ઘણા એવા મુસ્લિમ લીડરો મતલબ કે બનીને નીકળેલા છે. એજ્યુકેશનની લેવલ પર પણ દેશ આઝાદ થયો ત્યારે ટોપ પર મુસ્લિમો હતા. બિલકુલ. અત્યારે એ ક્રેઝ બિલકુલ મને તો એવું લાગે છે કે 5% પણ નથી. તો સરપંચ સાહેબ, વેરી ક્વિકલી, તમે જે જગ્યાએ બેઠા છો, તમારું ખાલી વલણ પ્રત્યે જ, મતલબ કે તમારું પ્રતિનિધિત્વ યા આગેવાની જે તમારી છે, પણ તમે દુનિયા પર જોઈ છે, ત્યાંના રાજકારણ સાથે સંકળાયેલા છો, અલગ અલગ પક્ષો સાથે તમે ઉઠો છો, બેસો છો, અલગ અલગ સમાજ સાથે. તો આના એક બે કારણો શું હોઈ શકે કે મુસ્લિમ સમાજ જે 1947 પછી 15-20 વર્ષ, તમે જેમ કહ્યું તેમ, શૈક્ષણિક અને પોલિટિકલી ખાસો એમ્પાવર્ડ હતો, પરંતુ એ જે ડિક્લાઇન આવ્યું, જે એની જે થોડીક પડતી આવી, જે થોડો પાછળ રહી ગયો, એનું કારણ શું હોઈ શકે? એનું કારણ તો એકચ્યુઅલી એવું કોઈ મોટું કારણ નથી, પણ એક આળસ મતલબ કે મુસ્લિમ સમાજમાં છે. Okay. જાગૃતિ હવે ધીરે ધીરે ઓછી થવા લાગી છે મુસ્લિમ સમાજમાં. Okay. એજ્યુકેશન ઓછું થવા લાગ્યું છે અને એના કારણે આ મતલબ કે ગ્રાફ નીચે આવેલો છે. ઓકે. સૌથી મોટો તો એજ્યુકેશનનો જ મસલો છે કે મુસ્લિમ સમાજે પોતાના બાળકોને ભણાવવાનું છોડી દીધું. સારી મતલબ કે ઇંગ્લિશ તાલીમો આપવાનું છોડી દીધું અને એક જનરલ લેવલ પર મતલબ કે ગરીબાઈના કારણે એવી હોઈ શકે કે લોકો થોડું ભણાવીને છોકરાને જોબ પર એટલે મેન મુદ્દો કે એજ્યુકેશન ઓછું છે આપણા સમાજમાં. સરપંચ સાહેબ, છેલ્લો આ પ્રશ્ન અને પછી આપણે ઓપિનિયન લઈએ. યુવાનોને તમે તૈયાર કરી રહ્યા છે. જ્યારે બી બઝની ટીમ, ફારૂકભાઈ, અમે લોકો ત્યાં આવ્યા અને વલણ સાથે પ્રથમ અમે ગામમાં ગલી ગલીમાં ફર્યા, ત્યાંની નગર પંચાયત અમે જોઈ, ત્યાંનું જે પોલિટિકલ રિપ્રેઝન્ટેશન જોયું, ત્યાંનું જે સોશિયલ સ્ટ્રક્ચર જોયું, હેલ્થ કેર જોયું અને બીજા ગામડાઓ પર અમે ફર્યા. પણ તમે જે યુવાનોને તૈયાર કરી રહ્યા છે, તો તમને આશા છે કે આવનારા દિવસોની અંદર જે અત્યારે પોલિટિકલ ગેપ્સ છે, એ પછી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગર પંચાયત હોય, આપણા ગાંધીનગરમાં જે એક રિપ્રેઝન્ટેશન હોવું જોઈએ અને ખાસ કરીને દિલ્હીમાં જે એક રિપ્રેઝન્ટેશન હોવું જોઈએ, તો આ જે યુવાનોના નેતૃત્વને તમે તૈયાર કરી રહ્યા છો, તો તમને આશા છે કે એ યુવાનો આવતીકાલે, નહીં તો બહુ જ જલ્દી, રાજકીય નેતૃત્વ આપણું સંભાળે. કારણ કે મને એવું લાગે છે કે જ્યાં સુધી રાજકીય નેતૃત્વ ની લગામ આપણા હાથમાં નહીં આવે, ત્યાં સુધી અમુક પ્રશ્નો હલ પણ નહીં થાય અને આપણે હાંસિયાની બહાર રહીશું. તો એ વિશે કંઈક કહો. અલ્હમ્દુલિલ્લાહ, જરૂરી છે આજકાલના પોલિટિક્સમાં યુવાન અંદર આવે અને યુવાન એવો ના આવે કે જે પણ એજ્યુકેટેડ યુવાન હોય, કારણ કે આજકાલ ટેકનિકલ જમાનો છે, ઇન્ટરનેટનો જમાનો છે, એટલે ભણેલા અને ગ્રેજ્યુએટ છોકરા પોલિટિક્સમાં આવે એ સૌથી મોટો પોઈન્ટ છે. અને તમને આશા છે કે એ લોકો ભાગ લેશે અને આપણું રાજકીય નેતૃત્વ સંભાળશે. વલણમાં તે શરૂઆત મેં કરી આપેલી છે. ઓકે, ધેટ્સ ફાઇન. સબીદ ઉદારા, તમે માશાલ્લાહ ઘણા સમયથી વલણ ગામ સાથે જોડાયેલા છો. બ્લેકબર્નમાં પણ અત્યારે હાલમાં તમે રાજકીય ક્ષેત્રે તમે ઝંપલાવ્યું છે અને માશાલ્લાહ એક લીડરશિપ તમે તમારી ઊભી કરીને એક બહુ મોટી ટીમને તમે આગળ દોરી રહ્યા છો. તો થોડું ઘણું તમે કહો કે આપણે અહીંયા રહીને, મતલબ કે ભારતના ગામડાઓ અને ભારતના સમાજ વિશે આપણે ચિંતા અને એ પ્રશ્નોના હલમાં આપણે પણ ભાગ કેમ લેવો જોઈએ અને એમાં તમારી બધી શું યોજનાઓ છે એ વિશે? સૌ પ્રથમ સલામ આલેકુમ. આપણે અહીંયા રહીને, ઇમ્તિયાઝભાઈ, તમે કીધું કે ભારતમાં આપણે કેવી રીતે ઇન્ટરેસ્ટ લેવો જોઈએ આપણા સમાજ માટે. તો અલ્હમ્દુલિલ્લાહ, આપણે આ દેશમાં આપણે આવ્યા, આ દેશના અંદર ઘણા આપણા બિઝનેસમેનો છે. અહીંયા આપણા માટે બધું બહુ સારું છે. આપણા દેશમાં ગરીબી બહુ છે. હવે જય લગન આપણા દેશમાં, આપણા સમાજમાં ગરીબી દૂર ના થાય ઇમ્તિયાઝભાઈ, ત્યાં સુધી કોઈ કશું કરી શકતું નથી. બીજું કે આપણા સમાજને તમે બીજો એક બી સવાલ સરપંચશ્રીને કર્યો કે પોલિટિક્સના અંદર યંગસ્ટરો કેવી રીતે આવે. હવે વલણ ગામની અંદર તો અલ્હમ્દુલિલ્લાહ સરપંચશ્રીએ 500-600 નવયુવાનો ઊભા કર્યા છે અને આવવાવાળા સમયની અંદર સરપંચશ્રીનું એક સપનું છે એવું કે અમારા ગામથી શરૂ કરીએ કે ભાઈ યંગ જનરેશન પંચાયતમાં હોય. કેમ કે અત્યારે પંચાયતમાં ટોટલી બધું ઓનલાઈન થઈ ગયું છે. પહેલે બધા ચોપડામાં લખતા હતા કે ફલાણાનું કટ્યું, આ કટ્યું, તે કથયું, આ પેપર, તે પેપર. હવે એ વસ્તુ નથી રહ્યું. હવે તમારે ઘરનું એ દસ્તાવેજનું પેપર જોઈતું હોય, તમે ઘરવેરો પાણીવાળો ના ભરો તો એ તમારું એ પેપર નીકળતું નથી સરપંચશ્રી, બરાબર ને? હવે એજ્યુકેટેડ છોકરા આપણે જોઈશું. જેવી રીતે કે કોલેજોના અંદર અત્યારે
મુનશી કોલેજ હોય, ઈકરા કોલેજ હોય, માટલીવાલા હોય, ગમે તે હોય, આપણા સમાજની જે બધી દરેક કોલેજો છે એ મહેનત કરેલા છે કે આપણા સમાજના નવયુવાન યંગસ્ટરો આગળ આવે. કેટલા છોકરાઓ એવા છે કે જે છોકરાઓ ભણે હોશિયાર છે પણ ફીના અભાવે આ કોલેજોના અંદર જઈ નથી શકતા. તો આપણે ભારત ભણી નજર એટલા સારું કરવાની છે કે આપણા ગરીબ છોકરાઓ જે જાગૃત છે, જે હોશિયાર છે, એ છોકરાઓને આપણે આપણી સંસ્થાઓએ મદદ કરવી જોઈએ. ઓકે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે. માશાલ્લાહ સબીભાઈ, થેન્ક યુ. અને અમારી સાથે માશાલ્લાહ ભારતથી પધારેલા અમારા ઇકબાલભાઈ ઉઘરાદાર જે લેખક પણ છે, કવિ પણ છે, સમાજ સેવક પણ છે અને અમારી બી બઝ ઇન્ડિયાની ટીમના લીડ મેમ્બર છે અજીઝભાઈ ઉઘરાદારને પણ યાદ કરવા પડે, જે અમારા મેઇન આપણે પ્રેરણાદાયી મતલબ કે એક વ્યક્તિત્વ છે જેમની આંગળી પકડીને અમે ચાલીને અત્યારે આ જગ્યાએ બેઠેલા છે. તો એ ટીમમાં ઇકબાલભાઈ લીડ કરે છે. ઇકબાલ સાહેબ, આ મહેફિલને લગતી કોઈ શાયરી જરા પ્લીઝ અમને સંભળાવો પ્લીઝ. થેન્ક યુ. ઉર્દુમાં અહીંયા આવીને લખાયેલી છે. ઇરશાદ ઇરશાદ. रह रवो रहजनो रहबर का पता किसको है. વાહ. ફરીથી. रह रवो रहजनो रहबर का पता किसको किसको है. है? राहें उलझा दें तो फिर घर का पता किसको है. क्या बात है. राहें उलझा दें तो फिर घर का पता किसको है. प्यास शिद्दत की हो शिद्दत की मजा आ जाए. हाय हाय. प्यास शिद्दत की हो शिद्दत की मजा आ जाए, वरना सहरा में समंदर का पता किसको. किसको. क्या बात है, क्या बात. माशाल्लाह. જો આ રીતના આપણા સમાજની અંદર માશાલ્લાહ આપણે રાજકીય ક્ષેત્રમાં લોકો પડેલા છે, સામાજિક ક્ષેત્રમાં પડેલા છે, બુદ્ધિજીવીઓ છે, લેખકો છે, કવિઓ છે, એન્ટરપ્રુનર્સ છે, ફિલોન્થ્રોફિસ્ટ છે, ચેન્જ મેકર જેને હું કહું છું, આ લોકો જે અહીંયા બેઠેલા છે ને સાહેબ, આજે આ લગભગ 2 કલાકથી આ વાર્તાલાપ અને આ વિચાર વિમર્શની ગોષ્ઠી જેને આપણે કહીએ છીએ તે ચાલુ છે. એનો મતલબ એવું કે આ લોકોને ફિકર છે. They have got something in their heart which I call it burning desires to do something for themselves or something for the society. And main aim of these kind of conversations and dialogue is to empower our community. Empower socially, we need to empower our community socially. We need to empower our community economically. We need to empower our community culturally, literaturally, and more than anything, we need to empower our community politically as well. Whether we like it or not, but political institution plays a very bigger and serious role, not only now and then, but in our everyday life. So we request people to get more aware when it comes to all these different things. હવે આપણે આ વિચાર ગોષ્ઠીનો અંત લાગીએ પહેલા મને આશા છે કે ઓડિયન્સમાં બેઠેલા કોઈ વ્યક્તિને કોઈ કોમેન્ટ કરવી હોય, કોઈ મેસેજ આપવો હોય, વેરી બ્રીફલી આપ આપી શકો છો બી બઝના માધ્યમના થ્રુ. એનીબડી વોન્ટ્સ ટુ મેક એની સ્ટેટમેન્ટ, એની ક્વિક ક્વેશ્ચન્સ ઓર કોમેન્ટ્સ? And more than comments, I think the message would be very useful. Dilawar Dasanwala, please. આપણે ખાસ તમે જે પોલિટિક્સની વાત કરી તો એ જરૂરી છે, નહીં કે ખાલી ઇન્ડિયામાં, અહીંયા પણ એની ખાસ જરૂર છે. આપણે લોકોએ અહીંયા આવીને માશાલ્લાહ મહેનત કરીને પૈસા તો બનાવ્યા, પણ આપણે અહીંયા આગળ પોલિટિક્સમાં ભાગ નથી લેતા. એમ આપણા લોકોને એવું છે કે પોલિટિક્સમાં આપણને પડવાની કોઈ જરૂર નથી. જ્યાં સુધી તમે પોલિટિક્સમાં નહીં જાઓ ત્યાં સુધી તમારું કંઈ ચાલવાનું નથી. એટલે જો તમારે આગળ વધવું હોય તો ખાસ કરીને પોલિટિક્સમાં ભાગ લેવો પડશે. એના માટે આપણે એજ્યુકેશનમાં લેવું પડશે. એજ્યુકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને મારી રિક્વેસ્ટ એ છે કે તમે MP ના બનો, ભલે તમે મિનિસ્ટર ના બનો, પણ તમે ઓફિસર બની જાઓ. બ્યુરોક્રેટિક જે આપણી ત્યાં બધી સંસ્થાઓ છે, IAS ઓફિસર છે, પોલીસમાં છે, હમણાં કલેક્ટર, મુનશીમાં, ભલે ગમે તેવું ઇન્ડિયા વિશે તમે કહેતા હોય તો હમણાં મુનશીમાં 2-3 વખત એ લોકોએ રિક્વેસ્ટ કરી કે તમે પોલીસમાં જોઈન થાઓ. એ લોકો પોતે સ્પેશિયલી ઇન્કરેજ કરવા માટે આવ્યા હતા કે તમે પોલીસમાં જોઈન થાઓ. તો આપણે લોકોને નથી ભાગ લેતા. તો મારું એવું છે કે ભાઈ તમે અમે ચાલુ કર્યું છે CBS ને UPS એક્ઝામને માટે કે લોકો એ એક્ઝામ પાસ કરે અને એ એક્ઝામમાંથી આપણાથી બ્યુરોક્રેસીમાં જવાય. કારણ કે ઘણો બધો પાવર એમાં હોય છે, આપણે બ્યુરોક્રેસીમાં હોય છે. એટલે અને તે કોઈ વખત તે ઇલેક્શન થતું નથી અને તે લોકોને કોઈ બદલાતા નથી એમના પોસ્ટ. તો એ બધું અંદર ખાને ઘણું કામ કરી શકે અને મિનિસ્ટરોને પણ એ એડવાઇસ કરી શકે. તો આપણે મિનિસ્ટર બનવાનું અને MP બનવાનું તો થોડુંક ઇન્ડિયા માટે મુશ્કેલ છે, પણ ઇન્શાલ્લાહ જો આ
એમાં આપણે જો મહેનત કરીએ ભણીએ ને આમાં ભાગ લઈએ તો ઇન્શાલ્લાહ થોડો ઘણો આપણો ચેન્જ આવી શકે એવું બધાઓને રિક્વેસ્ટ છે અને આશા રાખું છું કે જેટલા બી આપણા ભરૂચ જિલ્લાના લીડરો છે એ આના ઉપર મહેનત કરે. સેકન્ડલી કે આપણે યુનાઇટેડ થવાની જરૂર છે. આપણે બધા વાતો તો કરીએ છીએ પણ આપણા અમે છે ને તો એકબીજાને એક્સેપ્ટ કરવાની એ નથી કે ભાઈ આપણે એકબીજાને કોઈ સહકાર આપીએ. કોઈ સારું કામ કરતો હોય તો ભૂલ તો થવાની જ છે પણ આપણે એને જો શાંતિથી એને સમજાવીએ અને એને સપોર્ટ આપીએ કારણ કે જે કંઈ બી માણસ કામ કરશે એ ભૂલ તો ચાલુ થવાની જ છે. તો ક્રિટિસાઇઝ કરવાના બદલે આપણે જો એને સપોર્ટ કરીએ તો ઇન્શાલ્લાહ ને એને પાછું રેકગ્નાઇઝ બી કરવું જોઈએ. આપણામાં મેઇન પ્રોબ્લેમ છે કે આદમી દુનિયાથી ચાલ્યો જાય ત્યારે આપણે વાત કરીશું કે દાઉદભાઈ ચકા કે મોહમ્મદ મુનશી કે ફલાણા ઢીકણા બહુ સરસ માણસ હતા આમ હતા પણ એને જીવતી બી જરૂરી છે કે એનું પ્રોત્સાહન વધે કે ભાઈ આપણે કોઈના વખાણ કર્યા હોય અને તો એને હિંમત આવે એને આવે તો મને એવી છે કે ભાઈ આપણે રેકગ્નાઇઝ કરવા જોઈએ એવા લોકોને ચાહે પછી દરેક ફિલ્ડના અંદરમાં એજ્યુકેશન, પોલિટિકલ ફિલ્ડ, સોશિયલ વર્કર જેવી ફિલ્ડમાં હોય એ લોકોને આપણે રેકગ્નાઇઝ કરવા જોઈએ, એમને એન્કરેજ કરવા જોઈએ, આવા પ્રોગ્રામ રાખવા જોઈએ, એમાં એમને બોલાવીને એમની કદર કરવી જોઈએ એવી હું બધાને આશા રાખું છું. આ માધ્યમથી આ બધાઓને મેસેજ મળે. Thank you. Any more? Try to make your comments or message less than 1 minute, please. Yeah, very brief. Yeah. Assalamu alaikum. Wazirbai. Shehazbhai, quick question. એજ્યુકેશન લેવલમાં તો આઈ એમ શ્યોર કે વલણ અગાડી છે જ અને હેલ્થકેર ક્ષેત્રમાં પણ અગાડી છે પણ ત્રીજો તબક્કો હમણાં નવયુવા જે સ્પોર્ટ્સમાં બહુ ડીલ લગાવે છે, સટ્ટાબાજી ચાલે છે, રાતોરાત છોકરા લોકો ગ્રાઉન્ડ પર ટાઈમ નીકાળે છે. તો માય ક્વેશ્ચન, મારો સવાલ તમને એ છે કે એની પર તમે વિલેજ વલણ અને આજુબાજુના ગામડામાં તમે શું કરી શકશો તાકે સ્પોર્ટની ઉપર લોકોનું ધ્યાન ઓછું રહે, છોકરા લોકોનું. હું એવું નથી કહેતો કે બિલકુલ બંધ, વીકેન્ડના તો રમવાનું, સેટરડે કે સન્ડે કોઈ ટાઈમ તો ફાળવવાનું, પણ 7 દિવસ જે હમણાં ઇન્ડિયાની અંદર સટ્ટો પર ચાલી રહેલો છે ક્રિકેટની ઉપર અને સ્પોર્ટ્સ રમતગમતની અંદર જેટલો ઇન્ટરેસ્ટ 24/7 ચાલે છે એ ઓછો થાય એ પ્રત્યે તમારી અગાડીનું વિઝન શું કહે છે? જો એ પ્રત્યેનું અગાડીનું રીઝન એવું છે કે આપણું મોસ્ટ ઓફલી આપણું કલ્ચર ભરૂચ જિલ્લાના અંદર છે, વોરા સમાજનું. અને મારું વ્યૂ એવું છે કે આપણે તમામ ભરૂચ જિલ્લાના ગામોને મોસ્ટ ઓફલી વધારે પડતા વડીલોની વાલીઓની મિટિંગ બોલાવો, બધા ગામોને કોઈ સ્થળ નક્કી કરો અને ત્યાં રહીને દિલાવર સાહેબે કીધું એવા સારા એવા મતલબ કે સામાજિક સુધારાના મોટા માણસોને કે કોઈ પ્રોફેસર કે કોઈ હોય કે કોઈ આલિમ ઊંચા લેવલનું એની ગાઈડન્સ આપે વાલીઓને કે ભાઈ તમારા છોકરાઓને બ્રેક કરો આના વિશે, એનું ફ્યુચર બગડેતા નથી. આપણે કરી શકીએ કે વાલીઓને ભેગા કોઈ સ્થળ પર કરીને એની પહેલાં આ રીતના થાય. બાકી વાતો કરવાથી તે થવાની નથી. જી જી જી. કે કોઈ હું મારે એકલાથી એ સુધારો આવવાનો નથી. આખા સમાજને ભેગા કરો એક જગ્યાએ, એવું કોઈ એવન મોટું રાખો અને ત્યાં બોલાવીને પછી હવે કોઈ સારા આલિમ છે, સારા કોઈ પ્રોફેસર લેક્ચરો છે, એમને બોલાવીને એ સમજ મા બાપોને આપો કે જે પોતાના બાળકોના પર કંટ્રોલ કરે તો એ કદાચ સ્ટોપ થઈ શકે છે. જઝાકલ્લા. મને આશા છે કે ઇન્શાલ્લાહ વડોદરા તાલુકાનું મોટામાં મોટું ગામ છે વલણ અને એઝ અ વેરી રિસ્પોન્સિબલ પર્સન લાગે કે ઇન્શાલ્લાહ તમે આની પર ધ્યાન આપશો. કરીએ ઇન્શાલ્લાહ. 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 જઝાકલ્લા. થેન્ક્સ ફોર યોર Maulana Mohammed, you want to say something? Yes. Yeah. Thank you. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ. હદીસ શરીફમાં એવું આવે છે કે ઇલ્મ હાસિલ કરવા માટે જાઓ અગરચે તમારે ચીન જવું પડે, વલો બી સીન એવો શબ્દ છે. તો ઇલ્મ એ આપણો જે દુનિયાવી ઇલ્મ છે તેવી આવી ગઈની અંદર અને જે આપણો ધર્મનો જે ઇલ્મ છે, દીની ઉલૂમ છે તેવી આવી ગયા. તો ઇલ્મ આપણી કોમ માટે એટલો જરૂરી છે જે રીતે કે સરપંચ સાહેબે કીધું કે 47ના અંદર શરૂઆતના અંદર મહાન અબુલ કલામ આઝાદ આપણા ફર્સ્ટ એજ્યુકેશન મિનિસ્ટર હતા, પણ આજે ડે બાય ડે ઇઝ ગોન ડાઉન એન્ડ ડાઉન. એટલે આપણી કોમ માટે મોટા બુઝુર્ગોની હાથે બેસવાનું ને મુલાકાતો થઈ તો એ લોકોનું બી નિરાકરણ એવું જ હોય છે કે આપણી કોમને દીની દરસગાહની હાથે
જો દુન્યવી ઉલૂમથી બી નવાજવામાં આવે તો ઇન્શાલ્લાહ આપણી કોમ અગ્રસર થઈ શકે છે. બીજું કે શેખ સાદીને એક શેર યાદ આવે છે કે શેખ સાદી રહમતુલ્લાહ અલૈહ ફરમાવે, મુશ્કિલે નેસ્ત કે આસાન અશવદ. કોઈ મુશ્કેલ એવી નથી કે આસાન ના થાય. મુશ્કેલે નેસ્ત કે આસાન અશવદ, મર્દ રા બાયદ કે હિરાસા ન સવદ. માણસને ખાલી એટલું કે ગભરાવાની જરૂર નથી. પ્રોબ્લેમ તો ફેસ કરવાના આવે, સાહેબને મોટા મોટા પ્રોબ્લેમો આવે, નોલા પ્રોબ્લેમો આવે, કેમ કે હવે તો હોદ્દા પર બેઠા છે એટલે આવવાના જ છે. પણ ઇન્શાલ્લાહ ગભરાવાની કોઈ જરૂર નથી. જે રીતને કે મેં પેલી મારી શાયરીમાં એ કીધું કે મારે તો આપવા છે ડૉક્ટર, એન્જિનિયર અને એવા છોકરાઓ આપવા છે અને છોકરીઓ આપી છે. તો ઇન્શાલ્લાહ ભણશે ગણશે આપણી કોમનું ભલું થશે. અને આશા છે કે સરપંચ સાહેબ, સભ્ય સાહેબ દુધાળા, ત્યાંની તમારી ટીમ ઇન્શાલ્લાહ એજ્યુકેશન પર ફૂલ ફોકસ કરશે ઇન્શાલ્લાહ. Right. We got 2-3 minutes now. So if anybody wants to make quick comments before we conclude the program, Dilalbhai Maji Patel, please. Thank you, sir. અસ્સલામ વાલેકુમ. સિરાજભાઈ માશાલ્લાહ યુથ લોકોને તૈયાર કરી આજે સારી વાત છે, પણ અને ઇન્શાલ્લાહ એમાં કામયાબ પણ થશો એવી દુઆ છે. સાથે સાથે એવું કેવું છે કે મારું ગામ મનુબર્ટ, અમે વર્ષોથી મારી ઈચ્છા હતી કે યુથ કમિટી બને. તો યુથ કમિટી એક એવી સેપરેટ કમિટી હોય કે ગામના યુથ લોકો ભેગા થાય અને ગામના તમામ પ્રશ્નો યુથ લોકો કરે. અમારી ત્યાં યુથ લોકોને અમે વોટર ફિલ્ટર પ્લાન આપ્યું, ગરીબોને અનાજનું દાન, અને જ્યારે ડિઝેબલ લોકો હોય તેને બેહવાની ચેર છે, આ છે, દરેક વસ્તુ અમે યુથ કમિટીને તમે આપી. ધાબળા ડિસ્ટ્રીબ્યુશન પર બહુ મોટા લેવલ તે ધાબળા ખાસ કરીને ડિસ્ટ્રિક્ટ પર ઠંડીની ઇન્શાલ્લાહ 12 લેવલ પર બધું કરીએ. તો એક યુથ કમિટી હોય તો આ સરપંચ જે છે એટલે 5 વર્ષ પછી એમના મુતાબિક ચેન્જ કર્યા કરે. આ યુથ કમિટી એવી રહેશે કે જે કાયમ માટે રહેશે અને ગામની સેવાઓ કરશે. તો એવા માટે દરેક ફળિયાના મળીને યુથ કમિટી બનાવવામાં આવે અને તે ગામનું સારું સંચાલન યુથ લોકો જ કરશે. નવા યુથ જોડાશે અને તે કામ કરશે. બીજી વસ્તુ કે આપણે જોઈએ કે ફોરેનમાં જેવી રીતે મનુબર, ટંકારિયા, પડિયેજ, આપણા વલણ, માશાલ્લાહ સારી પ્રોગ્રેસિવ સોસાયટીઓ છે. ઘણા લોકોની સોસાયટીઓ નથી, તો આપણે એમને પણ કહીએ કે બનાવે અને ગામ લોકોને સપોર્ટ કરે. જ્યારે બહારનો સપોર્ટ, લોકલ સપોર્ટ અને ઇન્ટરનેશનલ સપોર્ટ મળશે તો ગામના કામો ઘણી રીતે ચાલશે. અમારા મનુબર ગામની જે સોસાયટી 64 વર્ષ અને 65મું વર્ષ ચાલે છે. અલ્હમ્દુલિલ્લાહ સફળતાનું એક જ કારણ છે એકતા, યુનિટી. તો મુસ્લિમ સમાજને કહેવત પ્રમાણે સંગઠનમાં શક્તિ છે, વિખવાદમાં વિનાશ. તો તમે એક હશો, તમે મતભેદ હોય પણ મનભેદ ના હોવો જોઈએ, એ પ્રમાણે કામ કરશો તો આ સમાજ આગળ વધશે એવી દુઆ છે. થેન્ક યુ. મોટા પટેલ, તમારે કંઈ કહેવું છે? સોરી મોલાના, વેરી ક્વિકલી. યા, પહેલું તો થેન્ક્સ ટુ બીબઝ અને ઇમ્તિયાભાઈ તમને કે તમે ઘણા પોઈન્ટો ઉઠાવ્યા આપણા સમાજના મતલબ કે ફાયદા માટે. એમાંનો વન ઓફ ધ પોઈન્ટ તમે જે ઉઠાવ્યો કે પોલિટિકલી આપણા લોકો રિપ્રેઝન્ટેશન એન્ડ થોડો પાર્ટિસિપેશન. પાછળ છે, એ પોઈન્ટ બહુ સારો તમે ઉઠાવ્યો. પણ મારી હોલ લાઈફમાં મેં જે નોટિસ કર્યું એ હું બોલું છું. માઇટ બી આમ રોંગ, યા બીજા કોઈક ભાઈ એમાં એગ્રી થાય ના થાય, પણ આપણા લોકોની એક કમનસીબી છે, ખાસ કરીને આપણા વોરા પટેલ યા આપણી સોસાયટીની, કે આપણા લોકો કોઈને લીડર માનવા તૈયાર નથી. that's the biggest problem of our community. સમજ છે? કેમ કે લીડરને એક બની ગયા, ફોર એક્ઝામ્પલ આપું કે ભાઈ સિરાજભાઈ સરપંચ બની ગયા. સિરાજભાઈનું અમુક કામ આપણને કદાચ મને ના આવી પસંદ પડે, પણ એઝ એ સરપંચ તરીકે મારે સિરાજભાઈ જોડે મારે બોલચાલવી ના હોય કોઈ સંજોગો, ગામ છે થાય, નેચરલ વસ્તુ છે બધી, સમજ્યા ને? સિરાજભાઈ હાટે મારે કોઈ કારણસર ના બોલવાનું હોય કે અમારે બેને ના બનતી હોય, પણ સિરાજભાઈ કોઈક સારું કામ કરે તેનો મતલબ કે મારે એમને સપોર્ટ કરવો જોઈએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એમની સાથે વાત ભલે ના કરું, યા તો પછી એઝ એ લીડર મારે એમને એક્સેપ્ટ કરવા પડે. હું વલણના હોય તો ગામના સરપંચ તરીકે કે ભાઈ ગામના સરપંચ તો મારા સિરાજભાઈ જ, ભલે હું સિરાજભાઈ હાટે મારે બને ના બને એ વાત ડિફરન્ટ છે, સમજ્યા નહીં? તો એ મોટામાં મોટી આપણા મતલબ કે સમાજમાં ખામી છે. એની અવેરનેસ માટે ખાસ કરીને યુથ જે બધા આવે એમને માટે એક આપણે એવી સબક કે એવું એમને ટ્રેન કરવા જોઈએ. ભાઈ લીડર જેવી હોય, માય બી રોંગ હોય કે રાઈટ હોય, પણ બીજી બધી કોમ્યુનિટીની સામે તો આપણે એક જ વાત કરવાની કે ના આ જ મારો લીડર, આ કે એ જ રાઈટ.
તો જ આપણે આગળ વધી શકીશું, બાકી ઓલવેઝ આપણે સ્ટેપ ડાઉન થઈશું. થેન્ક તો યુ એ મારી એક રિક્વેસ્ટ છે, અને તમે બહુ સારો આ પોઈન્ટ રેઝ કર્યો, થેન્ક યુ અને તેના માટે બી તમને થેન્ક્સ. અને ખાસ કરીને બી ઓલવેઝ આપણી કોમ્યુનિટી માટે અને આપણા મતલબ કે સમાજ માટે, એકચ્યુઅલી બી બસ કોઈનું નથી, પણ હું તો એવું કહું છું કે આપ સૌનું છે, બિલકુલ તમારું, મારું, બિલકુલ. એમનું, આખા ભરૂચ ડિસ્ટ્રિક્ટનું અને દરેક ગામનું છે, નથી ખાલી ટંકાળિયા કે વલણ કે પર્ટિક્યુલર અમુક ગામોનું. તો હું બિહાફ ઓફ અમારી ઓલ કોમ્યુનિટી, આપણી ભરૂચ ડિસ્ટ્રિક્ટની, ભાઈ ખાસ કરીને ફારૂકભાઈને, બિલકુલ આપણા ઇમ્તિયાઝભાઈને, સાદાભાઈને, આપણી ભાણકીને, અઝીઝ અને સાહેબ, જે કંઈ સાહેબ. ટીમ છે તમારી બીબઝને, અમે જેટલું અમે એપ્રિશિએટ કરીએ એટલું ઓછું છે ભાઈ. Thank પણ you. આજના મોકાથી ખાલી અમે થોડું બહુ જે મોં બોલી તમને એપ્રિશિએટ કરીએ, અને તમને દુઆ પણ આપીએ છીએ કે અલ્લાહ તમને હર કામમાં મતલબ કે સક્સેસ આપે. થેન્ક યુ જઝાકલ્લાહ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી ક્વિકલી સર. આપણે બધી પોલિટિક્સની વાત કરી ને બીજી બધી એજ્યુકેશનની વાત કરી, પણ અત્યારે જે જમાનો છે એ મીડિયાનો જમાનો છે, અને તમે જે આ કામ કરી રહેલા છો તો એ મીડિયાથી ઘણી બધી ચેન્જીસ આવી શકે છે. ઇન્શાલ્લાહ. જો સોસાયટીને ચેન્જ કરવી હોય તો મીડિયા એક બહુ મોટો પાર્ટ કરે છે, અને હું તમને દુઆ કરું છું કે આ છે તે એક મોટી ઇન્ટરનેશનલ ચેનલ બને, બિલકુલ. એ મારી દુઆ છે. બિલકુલ. ઇન્શાલ્લાહ જે પણ સાથ જોઈશું તમે આપવા તૈયાર છે. Thank you. દાખલો છે બીબઝ. જી ના બસ બરાબર. Thank you, sir. Very quickly, Sabirbai Dudhara, very quickly, and then we'll have a final words from our Sarpanch and we'll try to conclude the program. Thank you so much. It's been wonderful conversation. Very positive, very motivating. મેં ઉસ્માનભાઈનો સવાલ ને દિલાવર મોમાનો સવાલ બંને હોંભાળ્યા મેં, કે ઉસ્માનભાઈનું કહેવું એવું હતું કે આપણા સમાજની અંદર અત્યારે રાતે 2 વાગ્યા 3 વાગ્યા સુધી જે ક્રિકેટનો ધંધો ચાલી રહેલો છે, ને આપણા છોકરાઓ રાતે 2 વાગ્યા 3 વાગ્યા સુધી જે ક્રિકેટો જોવા જાય, રમવા જાય, ને હવે યુનિવર્સિટી ને કોલેજ જવાનું હોય તો ત્યાં એમને ઊંઘ આવતી હોય છે. ખરેખર અલ્હમ્દુલિલ્લાહ અમારા સરપંચ સાહેબે જે દિવસે પહેલા દિવસે બેઠા ની તે દિવસે અમે અમારા ગ્રાઉન્ડના ઉપર સરપંચ સાહેબે નોટિસ માંડી દીધી, બરાબર છે, કે આ મેદાન ઓનલી અસરથી મગરિબ સુધી આપણા છોકરાઓ માટે છે, નહીં કે કોઈ રાઉન્ડ માટે કે નહીં નાઇટ વનડે માટે. અમે અમારા ગામથી અલ્હમ્દુલિલ્લાહ શરૂઆત કરી આ વસ્તુની, લોકોને એટેરાજ બી છે વસ્તુનો, પણ સરપંચ સાહેબે એની કોઈ પરવા કરી નથી, કેમ કે આ ગામના છોકરાઓ માટે મેદાન છે અને ગામના છોકરાઓ રમશે. આ જે બધા આ જે રાઉન્ડ રમાઈ રહેલો છે તે 5 મહિના 6 મહિના સુધી ગ્રાઉન્ડ કબજે થઈ જાય તો નાના છોકરાઓને બી તકલીફ પડે છે એ વસ્તુની રમવાની, કેમ કે એની અંદર રાઉન્ડ ચાલતા હોય, કમ્પાઉન્ડ કરી લે, સ્ટેજો હોય. પણ અમારા ગામથી અલ્હમ્દુલિલ્લાહ શરૂઆતથી. બીજી એક વાત કે દિલાવર મામાનો સવાલ હતો પોલિટિક્સવાળો, કે હવે યંગ જનરેશનને આપણે પ્રોત્સાહન કરવું પડશે. એના માટે આપણા જે વડીલો છે કે જે પંચાયતની અંદર 50 વર્ષ 60 વર્ષ 65 વર્ષના જે બધા બેઠેલા છે પંચાયતમાં, એ લોકોએ ખાસ કરીને આગળ આવવું પડશે. અને ઇંગ્લેન્ડમાં તમે કીધું કે આપણા ઇંગ્લેન્ડમાં યંગસ્ટર કાઉન્સિલર હોવા જોઈએ, કોઈ સંસ્થાની અંદર હોવા જોઈએ, પણ ઇંગ્લેન્ડના અંદર બી આજે એ જ વસ્તુ ચાલી રહેલું છે કે આપણા ઓલ્ડ પીપલ લોકો સંસ્થા છોડવા માંગતા નથી. યંગ જનરેશન કે યંગ માણસ ઉભો રહે કાઉન્સિલરની અંદર તો એને ટોટિયા ખેંચવા વાળું બધા બહુ પાછળ પડે. એ જ આપણો સમાજ છે. એ આપણા સમાજની અંદર આજે સુધારણા થશે તો આવવાવાળી જનરેશન, આ આપણી જનરેશન યંગ જનરેશન ઇન્ટરેસ્ટ કેમ નથી લેતી? આટલા માટે જ નથી લેતી કે જે બધા 70 વર્ષના ને 80 વર્ષના ને 65 વર્ષના જે આપણા બધા આપણા બાપ દાદાઓને આપણા કાકા ને મોમા ને માસીઓને જે કંઈ હોય તો તે લોકો અટવા માંગતા જ નથી. એ લોકો સ્વેચ્છાએ એવું નથી કહેતા કે ચાલો ભાઈ આપણા સમાજનો આ છોકરો છે કે પેલો છોકરો છે કે આવે આપણે એને સપોર્ટ કરીએ, પણ ના, કોઈ ઊભો હોય એટલે પણ જાય કેમ્પેનિંગ કરવા, પેલાને હરાવવા જાય, પેલાને હરાવવા જાય. આવું કરશો તો આપણો સમાજ કદી બી આગળ આવવાનો નથી. ઇમ્તિયાઝ સાહેબ, જી જી. એટલે આવવાવાળી જનરેશન માટે અત્યારે આ સમય છે કે જે લોકો પોલિટિક્સના અંદર ઓવર 50 યા 60 હોય, યા ઇન્ટરેસ્ટ લેતા હોય, યા સપોર્ટર હોય, એ લોકોએ ટોટલી આપણી યંગ જનરેશનને મોકો આપવો પડશે, તો જ આપણા સમાજની અંદર ઇન્શાઅલ્લાહ તાઆલા બદલાવ આવશે. તો મારી ખાસ વિનંતી છે કે આપણા સમાજના જે 50-60 યરના ઉંમરવાળા લોકોએ અત્યારે આપણી સંસ્થાઓના અંદર બી યંગ જનરેશનને સમયને મોકો આપવો પડશે. જેવી રીતે બીબસ મીડિયા
આજે અલ્હમ્દુલિલ્લાહ અમારી જેવી યંગ જનરેશનને આજે આટલા મોટા પ્લેટફોર્મની ઉપર બોલવાનો જે મોકો આપી રહેલી છે તે ખરેખર આ એક ઉદાહરણ છે. આ એક એ છે કે ભાઈ બીજા કોઈ યંગ જનરેશનને બોલવાનો ઇન્ટરેસ્ટ આવશે. તો થેન્ક યુ વેરી મચ કે બીબસ મીડિયા અમારા વલણ ગામનું સન્માન કર્યું, અમારા સરપંચશ્રીને સાંભળ્યા અને તમે મને સાંભળ્યો અને ઓડિયન્સે મને સાંભળ્યો અને આપણો સમાજ મને મીડિયા થકી સાંભળશે તો ઇન્શાલ્લાહ તાala અમલ કરશે તો આવા વાળા સમયની અંદર યંગ જનરેશન ઇન્શાલ્લાહ આગળ વધશે. થેન્ક યુ. થેન્ક યુ. સરપંચશ્રી, આપણે કાર્યક્રમ પૂરો કરીએ પહેલા તમારો ક્વિક વન સંદેશો અમારા બી બઝના વ્યુઅરને અને તમારો એક મેસેજ આપણા સમાજને પ્લીઝ. અલ્હમ્દુલિલ્લાહ આજના બીબઝ મીડિયાના કાર્યક્રમમાં આપણે બધા જમા થયા અને ઇમ્તિયાઝભાઈએ જે ક્વેશ્ચનો મને કર્યા અલ્હમ્દુલિલ્લાહ એનાથી ઘણો ખુશ છું. અને બીબઝ મીડિયાની ટીમ જેવા કે ફારૂક ગુરાદર સાહેબ અને બીજા બધા બીબઝ મીડિયાની ટીમને હું ધન્યવાદ કહું છું. અને બીબઝ મીડિયા રિયલીમાં એક જબરજસ્ત અને સાચી ચેનલ છે અને ગુજરાતીઓ માટે તો સૌથી બેસ્ટ ચેનલ છે. થેન્ક યુ. હું આહવાન કરું ગુજરાતીઓને, ખાલી મુસ્લિમ સમાજના નહીં, તમામ ગુજરાતીઓને આહવાન કરું કે બીબઝ મીડિયાને ફોલો કરો. તમારી તમામ સમસ્યાનું હલ બીબઝ મીડિયા છે. યુકેની ધરતીના ઉપર જે કંઈ પણ તમારી સમસ્યા હોય બીબઝ મીડિયા સુધી પહોંચાડો. ઇન્શાલ્લાહ એનો બેસ્ટ રસ્તો બીબઝ મીડિયા જરૂર કરશે. અલ્હમ્દુલિલ્લાહ. સારી કોમેન્ટ કરો. થેન્ક યુ. આ સાથે આપણે બે પંક્તિઓથી આપણે સરપંચને વિદાય આપીએ કે લમ્હે લમ્હે કી સિયાસત પે નજર રખતે हैं. સલીભાઈ, આજે સરપંચી બેઠા છે જે જગ્યાએ એમને એમ નથી બેઠા કે લમ્હે લમ્હે કી સિયાસત પે નજર રખતે हैं, दीवाने हमसे दुनिया की खबर रखते हैं, दीवाने हमसे दुनिया की खबर रखते हैं, बेमौत मार डाले ये वो जमाना है. કે આજકાલ સામાજિક કામ કરવું, રાજનીતિમાં રહેવું, ટકવું, હોદ્દા પર બેહવું ઈઝી નથી. તો બેમौत मार डाले ये वो जमाना है, हम जिंदा है तो जीने का हुनर रखते हैं, जिंदा है तो जीने का हुनर रखते हैं. बीबज़ मीडिया तरफથી થેન્ક યુ વેરી મચ along with my producer CEO and founder ફારૂકભાઈ સદરભાઈ કંજીલા. થેન્ક યુ વેરી મચ everybody. થેન્ક યુ. નાઇસ. તમે જોઈ રહ્યા છો બીબઝ મીડિયા.